વન્ય પ્રાણી સિંહણ અસ્થિર મગજની હોવાથી કોઈ પણ વ્યક્તિ ઉપર અટેક કરી શકે છે. કોઈ પણ પહાડી કરવું નહીં. નમસ્કાર દોસ્તો, જ્યારે સિંહણનું મગજ ફાટે છે ત્યારે ન થવાની થાય છે અને આવું વધુ એક વખત થયું છે. એક વ્યક્તિ છે જેણે સિંહણનું ટેટુ જે જગ્યાએ દોરાવ્યું હતું એ જ જગ્યા ઉપર સિંહણે પંજો માર્યો છે. એટલું જ નહીં, વન વિભાગની ડ્રાઈવર હતો જે કારની અંદર સેફ હતો. જાણવા મળ્યું છે કે એ કારના કાચ તોડીને તેને ઈજાગ્રસ્ત કર્યો છે. મતલબ કે એક સિંહણે 4 લોકો ઉપર હુમલો કર્યો છે, પરંતુ આવી એક બે નહીં, અત્યાર સુધીમાં આ વિસ્તારની અંદર 3 ઘટનાઓ બની છે. તો આવો જાણીએ કે ક્યાંની આ ઘટના છે, શું થયું છે અને કેમ સિંહણ આવું વર્તન કરી રહી છે. આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં 30 સેકન્ડ માટે શિક્ષણ મુદ્દે વાત કરી લઈએ. સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર 150 વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે. આ વિઝન સંકુલ છે જૂનાગઢનું, તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે. આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે, તો નોટ કરી લેશો. આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર 150 જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપી શકાય. પરંતુ 11 અને 12 સાયન્સ બેના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે. તો અગર આપના બાળકો પણ 11 અને 12 સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકથી મુલાકાત લેજો. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોદી છે. જાફરાબાદ અને રાજુલા વિસ્તાર જ્યાં ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે અને વધુ એક વખત સિંહણ છે તે માનસિક અસંતુલન ગુમાવી બેઠી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ સિંહણે જાફરાબાદ વિસ્તારનું લુણસાપુર ગામ છે અને આ લુણસાપુર ગામમાં એક ખાનગી કંપની આવેલી છે. આ ખાનગી કંપનીનો સિક્યુરિટી ગાર્ડ છે તે રાત્રિના સમયે પોતાનો વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ કરતો હતો. આ સમયે અચાનક સિંહણ છે તેણે આ સિક્યુરિટી ઉપર હુમલો કર્યો છે. એટલું જ નહીં, એણે હુમલો કર્યો છે પરંતુ એ જગ્યા ઉપર પંજો માર્યો છે જ્યાં તેણે ટેટુ પોતાના હાથ ઉપર સિંહનું ટેટુ બનાવ્યું હતું. ત્યાં આ સિંહણે છે તે પંજો માર્યો છે અને તેને ઈજાગ્રસ્ત કરતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો છે. બીજી અહીંયાથી આ ઘટના નથી અટકતી, પરંતુ આ ગામ છે લુણસાપુર ગામ છે, ત્યાંથી મિતિયાળી જતો રસ્તો છે અને આ મિતિયાળી જતા રસ્તા પર ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવે છે. વન વિભાગ આ સિંહણની ભાળ લેવા માટે પહોંચે છે, પરંતુ જાણવા મળ્યું છે કે વન વિભાગ પર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. 1 2 નહીં, પરંતુ વન વિભાગના 3 કર્મચારીઓને આ સિંહણે ઘાયલ કર્યા છે. એટલું જ નહીં, જે ડ્રાઈવર હતો વન વિભાગની ગાડીની અંદર બેઠેલો, જેને સેફ માનવામાં આવે છે કે કારણ કે ગાડી ઉપર કાચ હતા, પરંતુ આ ઘાતક બનેલી આ સિંહણે એ કાચને ફોડી નાખ્યા અને આ ડ્રાઈવરને ઈજાગ્રસ્ત કર્યો છે. મતલબ કે આ સિંહણે 4 લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. આખરે 2 કલાકની જહેમત બાદ આ સિંહણને વન વિભાગે કાબૂ કરી છે. તેને પાંજરાની અંદર પૂરી છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ પહેલી ઘટના નથી, આની પહેલાં પણ આ વિસ્તારોની અંદર 2 ઘટનાઓ ઘટી ગઈ છે. વર્ષ 2022નું હતું અને વિસ્તાર હતો જાફરાબાદનું બાબરકોટ ગામ. જી હા, બાબરકોટ ગામમાં પણ આ જ રીતે ભૂતકાળમાં પણ એક સિંહણ છે તે પાગલ થઈ હતી અને લોકોની ઉપર હુમલા કરી રહી હતી. એની વાત કરીએ તો ગત વર્ષ રાજુલાનું વાવેરા ગામ છે અને આ રાજુલાના વાવેરા ગામમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા કે સિંહણે અનેક લોકો ઉપર હુમલો કર્યો છે અને તે જાણે હડકાઈ બની હોય તેવું દેખાતું હતું. ચોંકાવનારી બાબત એ છે કે 2022માં જે સિંહણે હુમલો કર્યો હતો તેને વન વિભાગે ઝડપી પાડી હતી, તેને કાબૂ કરી હતી, પાંજરાની અંદર પૂરી હતી, પરંતુ તેનું જ અમુક સમયમાં જ મોત થઈ ચૂક્યું હતું. ભૂતકાળમાં મતલબ કે 1 વર્ષ પહેલાં 2023માં જે વાવેરા ગામ છે
ત્યાં જે સિંહણ ગાંડીતુર થઈ હતી, મતલબ ગાંડી થઈ હતી, લોકો પર હુમલો કરતી હતી, આ સિંહણ પર પકડાઈ હતી અને અમુક સમયમાં તેનું મોત થયું હતું અમુક દિવસોમાં. હવે આ સિંહણ પકડાય છે ત્યારે સવાલો ઉઠ્યા છે કે શું કદાચ આ સિંહણ પણ મરી તો નહીં જાય ને, કારણ કે ભૂતકાળમાં પણ 2 સિંહ આવી રીતે જ મોતને ભેટ્યા અને હવે આ સિંહણ પણ જાણે હડકાઈ થઈ હોય તેવું વર્તન કરતી હતી અને તેનું પકડાઈ તો ગઈ છે, પરંતુ શું તેનું મોત થશે? આવા અનેક સવાલો ઘેરાઈ રહ્યા છે. શું કારણ છે? સિંહો જૂનાગઢથી લઈને સાસણ અને અમરેલી સુધી છે, પરંતુ શું કારણ છે કે આ સિંહણો છે એ આ વિસ્તારમાં જ આવું વર્તન કરી રહી છે? કારણ કે રાજુલા અને આ જે જાફરાબાદનો વિસ્તાર છે ત્યાં આવી ત્રીજી સતત ઘટના બની છે જે ચોંકાવનારી છે. જોકે એ તપાસનો વિષય છે કે શું કારણે આવું કરી રહી છે. હવે સિંહણ હડકાઈ હતી કે અન્ય કોઈ કારણ એ અમે નથી જાણતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે માનવ લોહીની પ્યાસી જાણે બની હોય તેવું વર્તન કરતી હતી અને એમાં પણ આ સિંહણોના એક પછી એક અમુક દિવસમાં જ મોત થઈ રહ્યા છે. એ પણ ચોંકાવનારી બાબત છે. દોસ્તો, ગીર અને આસપાસની તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.